અરવલ્લીના મોડાસામાં પણ સતત વરસાદ વરસી રહ્યો છે અને જેના કારણે મોડાસાના લીંભોઈમાં આવેલ લાલેરુ તળાવ ઓવરફ્લો થયું છે। તળાવ ઓવરફ્લો થવાના કારણે હાલ ચારે તરફ પાણી ફરી વળ્યા છે। ધનસુરા તાલુકામાં આવેલું તળાવ પણ ઓવરફ્લો થયું છે। હાલ જિલ્લામાં મોટા ભાગના તળાવો ઓવરફ્લો છે અને ધોધમાર વરસાદના કારણે ખેતરોમાં પણ પાણી ફરી વળ્યા છે, જેના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। તો આ અંગે જ વધુ વિગતો આપવા માટે અમારી સાથે જોડાયા છે સંવાદદાતા વિપુલ રાણા। વિપુલ, અત્યારની પરિસ્થિતિ શું છે? જિલ્લાના મોટા ભાગના તળાવો ઓવરફ્લો થયા છે અને ખેતરોમાં પણ પાણી ફરી વળ્યા છે। ચોક્કસથી આપને જણાવી દઉં કે મોડાસાના લીંભોઈ નજીકનું લાલેરુ તળાવ ઓવરફ્લો થયું છે। જિલ્લામાં સતત છેલ્લા 2 દિવસથી વરસેલા વરસાદને પગલે સમગ્ર જિલ્લાના તળાવો નદી નાળા છલકાઈ ગયા છે। લીંભોઈનું તળાવ ઓવરફ્લો થતા ચો તરફ પાણી ફરી વળ્યા છે, ખેતરોમાં પણ પાણી ફરી વળ્યા છે, ખેડૂતોના પાકને પણ નુકસાન થયું છે। બીજી તરફ ધનસુરાનું 100 વીઘા જમીનમાં આવેલ તળાવ પણ ઓવરફ્લો થયું છે। જિલ્લાના મોટાભાગના તળાવ ઓવરફ્લો થતા ખેતરો ખેતમાં ફેરવાયા છે, જેને લઈને ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા છે। જી, આભાર આપનો જાણકારી આપવા બદલ। તો હાલ તો ખેડૂતો પણ મુશ્કેલીમાં છે। જિલ્લાના મોટા ભાગના તળાવો ઓવરફ્લો થયા છે, જેથી અંતરિયાળ ગામો સહિત આસપાસના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે।